એટલે અટાણાપોરમાં ઉઠીને ચા બિસ્કિટ હા. બાજરાનું બિસ્કિટ હું વાંદરાના બિસ્કિટ એ બાજરાનું બિસ્કિટ બાજરાનું એ આવા માંડ્યા હે બજારમાં હા આપણે ઘેર નતા રહેતી કર્યા કામ છે બાજરાના બિસ્કિટ હા બાજરાના રોટલા એટલે બાજરાનું બિસ્કિટ અટાણમાં ઓય ખાઈ ગયો. રોટલો ને ચા હા ઈ તો ટાઢો આપણી- રોટલો ને ચા અમારે મોવાર હારખા કરેલા પણ પેલા જ્યારે તક હા તારે ટામક ટીમક તો ઉઠા ભેગા કરવા જોઈએ મોઢું લઈને બેઠો હતી છોકરા પગમાં જે હોય એ ઉપાડતા નથી એટલે એમ નહીં ચા ની દુવા તો મને દેવાની જ નહીં ને કે સવારના પોરમાં ઉઠીને બાપે તે બાપા સા કર્યો હા. તો બાપા થેન્ક યુ હા બસ ઈ કહેવાનું હું એ મતલબ ઈ થેન્ક યુ આ કામ થેન્ક યુ નો જ ભૂખ્યો હે હા તારે thank you. આભાર બાપા એ કે મારા મોંમાં ખોઈ દે મોબાઈલ તું હવે એમના ફોનમાં ઉઠ્યા ભેગો પણ નાના એમ કે બધાય જોવે ને કે સવારના ઉઠીને ઈ કમળની કડી જેવી જ લાગે છે મારી દીકરી મોવારા થોડાક ધોરા થઈ ગયા એ તો થાય માં એટલે ઘટપણ એની છે ને કોઈ કલર કરવા હાટું થઈને મારે કલર લેવો પડી આ જડતો નથી કલર નહીં માય ભૂહે લે ને સુલાની વિદેશ જવું અસલ પડે લે. કઈ નહીં માય ભૂહે લે ભાઈ મારો એ તું મહેમાન વાત થોડોક- માની ની મારો કલર ક્યાંથી આવે તને ખબર છે ક્યાંથી આવે વાળ રંગવાનો કેનો વાઘ રંગવાનો વાળ મોવારા રંગવાનો ઠેઠ પેરિસ થી આવે પેરિસ થી આવે પેરિસ થી વાળ રંગવાનો કલર આવે ઈ પછી નું કલર કરા માથામાં હે ટીવી ની કલર તા કલર હોય માં એ જો પેલા ડોહિયું કામ નહીં, કરતી એલર્જી છે એલર્જી છે એનર્જી છે એલર્જી એટલે ખંજવારો પડે માથામાં તો હું એક જ કલર નાખ્યા ગઈ ઈ સિવાય બીજો એક કલર નો નાખ્યો નહીં. માથામાં અચ્છા એવું છે છે એટલે મારે અહીંયાથી કલર આવ્યા પછી અમારે છે ને આનો મેં સાપી લીધું ને. કા ભાઈ હું ગઈ કીધું મારે જાવું હોટલ માં હવારના પોરમાં કાં જવાનું હોય છે. જાવું નહીં કઈ ખર્ચું પાણી કરવા મારે ખરસું જાવું ક્યાં કોઈ પણ સમજો હા. તો અમે કોમેન્ટમાં લખજો ખરસું એટલી કામ ખર્ચું હાલો સમજે દો ખર્ચું ખરસું એ મને તો ખબર છે કેદા ના તારે નથી કહેવાનું કોમેન્ટ વાળાને કાં આમાં મોબાઈલ વાળાની કે આય આવતો રે આય આય હા ઈ આવતો બાપ ને જતા આય ને હું ને કે તમને ખરસું નો મતલબ સમજાય તો મને કોમેન્ટ કરજો કે ખરસું એટલી કામ બરાબર હું કેદા ના ના એ કે હું એમ કારણ કે તારી માં જે જ્યારે રાડ પાડે ને હા. તારે મારે ઓટોમેટિક ખર્ચું થઈ જાય હો ખરેખર દીમાં 2-3 વાર ખર્ચું થઈ જાય સોયણો ભરાઈ રહ્યો વરે પણ જોતી કહે દે તો પણ થોડી ગુણ અટકી નો કરે કે તો પણ મેં તો ઈ કીધું કે સોયણો ભરાઈ રહી મેં કા શોખવટ કરી વરે પેરાથી સોનો ભરાઈ રહીએ ભરાઈ રહી એટલે ઈ તો મેં ઓલા કે કાંઈ ધૂળમાં ને બેઠા હોય તો ભરાઈ રહી ઈ એમ. હા હા તો ઈ કર તું આ તો જા તું એમ ખર્ચું જા હા અને કોઈ વ્લોગ ની અંદર કોઈ કીધું કે મારે ખરસું જાવું ના એ જયશ્રી જાડેજા જ કહે. બરાબર તો જા ને ખર્ચું હા ડબલું બબલું છે કે નહીં ડબલું નથી ને યોય તું વાહે દેખાડા થોડી ખરસું કાં જવાય કાં જાવે પણ ખુલ્લામાં જવાની તો ઓલી વળી ના પાડે હતી સરકાર મને જાવું નહીં છે આ જો ઠીક હોય એમાં ખરસું જાવું એમાં ખર્ચું જાઉં હા તો જા હા હા. તો તું મારે વાહું મૂક તો હું જા નકર ન હા, જવાય ઠીક સારું હાલ હાલો તો વોવર્સ અમારી દીકરી છે એ ખર્ચું જાય છે ને તમે પણ ખર્ચું પાણી જઈ આવો હા હા તો અમે જાય ટ્રેકિંગમાં પાછા આજે પણ પડકટલે સુધી જવાય એ કંઈ ખબર નથી કાં સુધી જવાય સોન કંસારી જાય આ ભપરાનું કંઈ નેકી છે રમેશ બાપા હે ઈ તો ઓલી રીલ બનાવવાની બોલે વાહે આવે રમેશ બાપા
એ હું મારા સામું જોઈ. ये सोच रही है હા જરે ઉભો રહો દેખાડી દે. જો જો वो क्या सोच रही है पता है હા वो सोच रही है कि देख हमारी बहन वहाँ जा रही है તે કીની જાય બેન शहर કોણ में બોલ? जाके तुम ही કઈ काले जो पहने हुए हैं ना वो इसीलिए એટલે देख ઠીક देख હા, रही હા, टगर હા, टगर एवा हाटू जो जो मारी बीन છે ને કારા લુગડા પહેર્યા ને હેર માં જઈને જોતા કેવી હાઈખણી થઈ શું ગઈ થઈ ગઈ? હાઈખણી થઈ ગઈ માં હાઈખણી થઈ ગઈ અને અમે આ પોદરા કરીએ ને જંગલમાં જો આટા મારીએ હા એ વાત હશે. આ ભણ્યું નહીં એ ને પણ હા હું ભણી ગઈ નો. હા હા હું કહે મારી આ બધી ભાંડોળા મારા બધા બીનું જોવે. હા, ભાંડોળા થાય માં અમારા. જણા છે માં જણા છે એટલે તારી હું માં ભણી બહુ ભણી. ના ના તારી માના જેટલા જણા એ બધા આવા જ છે ના ના હું તો ભણેલ ગણેલ છે. એજ્યુકેશન બહુ મેળવ્યું એટલે એ રીતે ગયું. હા, કેવું મેળવું કામ મેળવું એજ્યુકેશન કેવું એજ્યુકેશન એજ્યુકેશન જાજરૂકેશન આણે આ ખોટારાને કંઈ કહેવાય નહીં. આપણે ઇંગ્લિશમાં બોલીએ તો ઇંગ્લિશને એક બેન ફ્રેન્ડ કરી નાખી. જોતા એનું ફૂલ નહીં જોતા ખરી અહીંને મારી માં જોવે આવા ફૂલ પછી તુણી ગાયરું નો દે. તારી માં આ ફૂલ નાખેલું જોવે એટલે તાત્કાલિક મને જીવતા જીવતા મારા ફૂલ ગંગામાં ની ખાડીમાં પધરાવે એ એટલી જ હકીકત છે. જો ઓકે ઈ ખવીનું મોઢું લ્યો હાલો તો અત્યારે લેડી ડોન છે મારી દીકરી. જો તું કામ તું સાંભો બની હતી રાખ તો તારે સાલું સાંભો બની એટલે આ સુધી ને આવવાનું ન્યાથી અહીં કરવાનું છે ખબર છે તો હા ઈ મને ખબર છે હો માં હા મારી દીકરી કે દીકરી એ બે હેરખું હાલે એની માં સાંભળતા મણી માં કેલી મણી બાપ મારો બાપ તા સેજી હા અને મારી આઈ વઈ ગઈ ઉપર હા એટલે ઈ મારામાં મારી ઈની માં જોવે મારામાં. તો અત્યારે લાગે ને દર્શકો ખૂંખાર લેડી ડોન બરડામાં તરખાટ મચાવનારી કાળા બુકાની ધારી કોલર ને તો એટલે આણી અહીં કરવું પડે ભાઈ. તો જો હાલો આ મારી દીકરી છે એકદમ મને બહુ વાલી છે અને જો પાછળ દર્શક મિત્રોનો થોડુંક અરે ઓય સ્વભાવ કિતને પટ્ટા પટ્ટા હે કે જીવન હોય માં દેખાય ભાઈ ઈ વાત ઉપરવાળા જે ઘડીને મોકલા હોય ને હે હા હા સોન કંસારી જાઉં પોરબંદર. રમેશ હા સુવર્ણ મંદિર ઉપર એટેક કરવા વાળી હરાન પર ઈ ખબર છે ઈ વિશે તમારા આપણો વાંચજો. અમે આવી ગયા છે સોન કંસારીના ડેરે બરડા ડુંગરમાં. તો અમે આવે પૂઈ ગયા એવું સોન કંસારીના ડેરે અહીં બરડા ડુંગરની અંદર. અને આ મારો બાપો જો આજે ફૂલડું નથી નીકળ્યું બાપા. અને મેં છે ને મને એકચ્યુઅલી છે ને મને બહુ આંખોમાં તડકો બહુ લાગતો હતો એટલે મેં છે ને ગોગલ્સ પહેરી લીધા. ગોગલ્સ પહેરી લીધા. માવતર હતી ત્યાં ગાયોના પોદરા ઉપાડતી હે તડકામાં ખેતરમાં કામ કરતી અને હવે તું હારા માણસને પૈણી એમાં તો તારે હું ગોગલ્સ ને એકચ્યુઅલી મને આમ થાય ને એકચ્યુઅલી મને આમ થાય કામ ઉભો રહેતો તું. એક કચરાની મને એલર્જી છે. જો કચરો ચાર બાજુ હજે પણ પડ્યો તો કચરો હું જ્યાં જઉં ને બરડા ડુંગરની અંદર ત્યાં કચરો ખાવાના પડીકા એ બધાય તમને દેખાડી. જે સારી જગ્યા છે ને ત્યાં કચરો તો નાખતા જ જાય ખાઈને. જો હેઠું જોજો. આવી એક ધરોહર
ઐતિહાસિક એક સોન કંસારીના ડેરા છે. મણી હું બરડા ડુંગરમાં હમણાં કેદીની રખડું એટલે થોડીક શુદ્ધ ગુજરાતી બોલા એટલે કોઈ બહારના આવતા હોય ને એને સમજણમાં આવે થોડુંક. માવાના કાગળિયા, પછી વેફરના કાગળિયા, પછી પાણી પી અને સિસાઈ પણ આઈને મૂકતા ગયા છે. તો આવી જગ્યા મસ્ત છે, સરસ મજાની, કે તમે અહીંથી ક્યાંય જવાની મરજી ન થાય. છતાંય પણ આમાં કચરો, એટલે ચારે બાજુ હું કચરો જ જોઉં છું. હું ઉપર જ્યારથી આવી ને કે સોન કંસારીના ડેરા સુધી, ત્યાંથી મેં એને આ બાજુ કચરો જ જોઈએ છે ખાલી. એટલે એટલો કચરો ફેંકોમાં. હું વારંવાર કહેતી હોય કે તમારે ખાવાના પડીકા ગમે ત્યાં લઈ જાઓ, આ જગ્યા નહીં પણ ગમે ત્યાં લઈ જાઓ, તો તમારા પડીકા ખાઈ વેફર કે ગમે એ અને તમારે ઘરે લઈ જઈને તમારા ઘરમાં નાખવાના કચરો. જો તમને એવો શોખ હોય કે આ એક આવી જગ્યામાં તમે કચરો ફેંકીને જાઓ અને ફરી રખડીને તમારો ખાવાનો કચરો હેઠો નાખી જાઓ, તો નીચે ઘુમલીનો ચોક છે નવલખા મંદિર બાજુમાં, તો ત્યાં ઘણી બધી ડસ્ટબિન છે, તો ત્યાં જઈને નાખો ને કચરો, તો તમને બધાને મજા આવે છે અહીં કચરો નાખવાની. સોસમાં પીરાય નહીં ગથડી નો. આહા, એ વંજવારું થયું. વાહ, શું કઈ અંધારું અંધારું લાગે બધી. બાપ તમારો ઓહો, આ તો ભયંકર છે ગથડી. હા લે. તો મારે હવે મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થાય છે, એટલે હજી ઘણું બધું બનાવવાનું બાકી હતું, પણ અહીં અમે ખતમ કરીએ છીએ. કેમ કે પાવર બેગ લઈ આવી છું, તો કેબલ લેતા ભૂલી ગઈ. પાવર બેગ ફૂલ ભરેલી છે, તો કેબલ લેતા ભૂલી ગઈ છું. તો હવે અમે અહીંયા આ વિડીયો બરડા ડુંગરની અંદર ખતમ કરીએ છીએ. તો મારી આઈડી છે મોજીલી મેરાણી. મારી આઈડી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ મોજીલી મેરાણી, અને વિડીયો ગમે તોય જોવો, ન ગમે તોય જોવો, જોયા રાખો વિડીયો. આવી છે મોજીલી મેરાણી, તો મોજ જ કરતી ફરતી હોય આખો દિવસ. તો જેટલું બનશે એટલું બનાવીશ, બાકીનું બધું હવે હું મારી રીતના એન્જોય કરીશ. તો મારી આઈડી છે મોજીલી મેરાણી. મારા વિડીયો ગમતા હોય તો તમે કોમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરો ને, મોજીલી મેરાણી. તો અમે આવ્યા હતા ભીમનાથ મહાદેવના મંદિરે, જે બરડા ડુંગરની અંદર છે એ, પણ અંદરથી ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અમે કરી નથી. નિયમ બારણે નથી જવાનું, નિયમને અંદર રહેવાનું. તું કહે દે, તું અનુભવી છે કે ઊંટ બટકા ભરીએ એટલે અમે પાસે ન ચડીએ. તમે તો હાવજ છે, આ ડુંગરના હાવજ છે ને તમે? હાવજ છે, હાવજ ભાઈ. આ ડુંગરની અંદર રહેતા એ હાવજ જ હોય.